જસદણ તાલુકાની જે હદ છે ત્યાં તમામ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને ખાસ કરીને રાજકીય નેતાઓને બહારના જે નેતાઓ છે ધારાસભ્યો કે કાર્યકરો એમને અંદર પ્રવેશમાં નથી દેવામાં આવતા। જો કોઈ રાજકીય નેતા પ્રવેશે તો પોલીસની ટીમ તુરંત ત્યાં પહોંચી તમે જોઈ શકો છો અને એમને આ વિસ્તાર છોડી દેવા માટે તાકીદ કરે છે અને પોલીસની જીપ જઈ અને એમને અને કોંગ્રેસના ધારાસભ્યો જે છે કોંગ્રેસ એમનો એવો આરોપ છે કે ભાજપના નેતાઓને ફરવા દે છે, માત્ર કોંગ્રેસને જ હટાવવામાં આવે છે। આપણી સાથે ભાજપના યુવા નેતા છે, કોંગ્રેસ એવો આરોપ લગાવે છે કે માત્ર ભાજપના કાર્યકરોને હટાવવામાં આવે છે। ના, એવું નથી। આમાં કાયદાનું કામ કરે છે। ચૂંટણી પંચે જે વાત કરી છે કે કોઈ બહારના લોકોએ આવવાનું નહીં। અહીંયા અમે રોડ ઉપર છીએ, રોડ ઉપરથી આપણે રોડ ટુ રોડ જવું હોય તો કોઈ વાંધો નથી। પણ કોંગ્રેસના નેતાઓએ જે 2-4 દિવસ પહેલા જે સરપંચને પૈસા આપ્યા હતા એ પૈસા આપવા માટે જો ગામમાં જઈ અને વાત કરે તો ધરપકડ થાય છે। એ તો કાયદાનું કામ કરે છે। રોડ ઉપર નીકળવામાં કોઈને કોઈ પ્રશ્ન નથી અને એ વિસ્તારમાં જવું જ શા માટે જોઈએ બહારના લોકોએ? તો ભાજપ આ આરોપો ફગાવી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ સત્તાધારી પક્ષ પર એમને આ વિસ્તારમાં ફરતા અટકાવતા હોવાનો આરોપ લગાવી રહ્યા છે। મહેન્દ્ર બગડા, TV9, જસદણ।